નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ભચાઉ ચોપડવા નેશનલ હાઈવે રોડ ઉપર ટ્રેલરે સ્કૂલ વાહનને હડફેટે લેતા 8 વિદ્યાર્થીઓ ગવાયા હતા। અકસ્માત સમયે બાળકોની ચીચિયારીઓ અને રોકકડથી લોકોના હૃદય દ્રવી ઉઠ્યા હતા। ભચાઉથી 7 કિલોમીટર દૂર ગાંધીધામ હાઈવે પરના ચોપડવા બ્રિજ નજીક આજે મંગળવાર સવારે સ્કૂલ વેન અને લોખંડના સળિયા ભરેલા ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે। અકસ્માતમાં નંદગામ અને નાની ચિરઈ બાજુથી ભચાઉ જતી સ્કૂલ વેનમાં સવાર 9માંથી 8 વિદ્યાર્થીઓ ગવાયા છે, જેમને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે। ગવાયેલાઓમાં 2 છાત્રાઓને વધુ સારવાર અર્થે ગાંધીધામ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતના પગલે ચોપડવા હાઈવે શાળાના બાળકોની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી। ઘટના અંગે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે ભચાઉ પોલીસ દફતરે નોંધાયેલી પ્રાથમિક વિગતો મુજબ ભચાઉના ચોપડવા ઓવરબ્રિજ પાસે આજે સવારે 7:20ના અરસામાં ભચાઉ તરફ આવતી સ્કૂલ વેન ટ્રેલરની હડફેટે ચડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઓવરલોડ ટ્રેલરને બેદરકારીથી ચલાવતા ચાલકે સ્કૂલ વેનને હડફેટે લીધી હતી તેવું સ્થળ ઉપર લોકો ચર્ચા કરી રહ્યા હતા। અકસ્માત સર્જાતા બાળકો હેબતાઈ ગયા હતા અને ચીસાચીસ અને રડવાના અવાજ આવતા સાંભળી સેવાભાવી લોકો મદદ માટે પહોંચ્યા હતા। અકસ્માતમાં સ્કૂલ વેનમાં સવાર 9 છાત્રાઓ ગવાયા હતા, જેમને ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી। ગવાયેલા છાત્રામાં હેતવી સાકરા રબારી ઉંમર વર્ષ 16 નંદગામ, વંશિકા મસરૂભાઈ રબારી ઉંમર વર્ષ 15 નંદગામ સહિત સબીરભાઈ ફકીર ઉંમર વર્ષ 15 નાની ચિરઈ, શાંતિબેન વિરામભાઈ રબારી ઉંમર વર્ષ 14 નંદગામ, વંશ જેઠાલાલ માંગે ઉંમર વર્ષ 11 ગોકુલગામ, સિમરન આવેશભાઈ ફકીર ઉંમર વર્ષ 17 નાની ચિરઈ, માધવી પચાણભાઈ રબારી ઉંમર વર્ષ 14 નંદગામ, હેમાલી ભાવેશભાઈ ઉંમર વર્ષ 14 નંદગામ, પ્રાચી જેઠાલાલ માંગે ઉંમર વર્ષ 16 ગોકુલ ગામનો સમાવેશ થાય છે, જેમાં શાહીન ફકીર અને શાંતિ રબારી નામના છાત્રોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે ગાંધીધામ હોસ્પિટલમાં રિફર કરાયા હોવાનું જાણવા મળ્યું હતું। દરમિયાન અકસ્માત બાદ ઘટના સ્થળેથી પસાર થતા ખાનગી કંપનીના વાહન ચાલક એવા ભચાઉના રાજેશ બારોટ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અકસ્માત બાદ હાઈવે માર્ગ ઉપર વાહનો અને લોકોની ભીડ જમા થઈ ગઈ હતી। આ સમયે ઘાયલ બાળકોને મારી ઇનોવા કારમાં બેઠેલા કામદારોને નીચે ઉતારી બાળકોને પ્રથમ ભચાઉની સરકારી હોસ્પિટલ, બાદમાં તાકીદની સારવાર માટે વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં 2 થી 3 બાળકોની હાલત નાજુક જણાતી હતી। સ્કૂલ વેનમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 2 છાત્રો હતા, જ્યારે 7 કન્યા વિદ્યાલયની છાત્રાઓ હતી। દરમિયાન બનાવના પગલે ભચાઉ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયરિંગની કામગીરી કરી હતી। વધુ તપાસ પીએસઆઈ ત્રિવેદીએ હાથ ધરી છે। રિપોર્ટ ઘની કુંભાર, ભચાઉ। દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે। તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતની મેલેરિયા મુક્ત બનાવવાનો છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।